એક મિનિટથી મને દવાખાનામાં ઘાલ દીધી છે આજ. હે ભગવાન, આ ડોહાણે ના કાઢ્યું તું મેં એનું કે મોહણિયા એક મહિનો થયો મને ઘરે ગુજ અને રજા લેવરાય ડૉક્ટર પાસે મારે ઘરે જવું છે. આ રજા ન લેવરાવી ને એટલે જ ભાગું મારે દવાખાનામાંથી. દવાખાને તો કંટાળી ગયો. હવે તો નાઈ ધોવું છે પેલા અને પછી ટિફિન લઈ અને દવાખાને જવું છે ડોશીનું. હાલો. એ હા બટા, બોલ બોલ. એ કોણ નાજી દાદા બોલો હો? એ હા. એ ગંગા માને હરખું આવ્યું કે નહીં? એ ઈને હજી કાંઈ હરખું ન થયું બટા. એ તો ઈ બાજુ આવું હું તો કીધું ટિફિન લેતો આવું. એ ના બટા ના. એ ઈ બાજુ તમે દવાખાને તો કોઈ આવતા જ નહીં. એ હું અહીંયા ટિફિન લેવા જ ઘીરે આવ્યો હોઉં. એ હા, એ કોઈ દવાખાને ન જતા બટા. એ ભલે ભલે. હાય, આ ડોશીનું તો શું થશે? મેં કીધું હમણે રજા આપી દીશે, પણ કે નોરતાના દશેરા સુધી કે રજા નહીં મળે. અને ઓલી ડોશી બિચારી નોરતામાં રમવાની શોખીન, એની વાત જવા દઉં. પણ હવે થાય શું? કપાઈને પડે ન હોય રોકાવું જ પડશે. મને રમવા દો ને, એવું હું કરો હો તમે? એ પણ તને કેટલી વાર ના પડી? એ સંપા, એ તમે આને સમજાવો ને કે તારે ગરબા નો શીખાય. આમ તો જો કૂતરા જેવું કેયું હે, અમાર છોકરું માર પેટમાં હતું, મને ગરબે નથી રમવા દેતું. એ મને કાંઈ નહીં થાય. એ રમવા દો ને, ઘડીક વાર મને ગરબે રમવાનો બહુ જ શોખ હે. એ સાઈની મેની બેહી દે ને અહીંયા તાતો કે રમવું છે મારે. એ પુત્રી જેવી હમણે તારું શરીરમાં છે, આમ સાઈની મેની હેઠી બેસ ને. એ વાણું કે ગરબે નો રમ ને તો કાઈ ફેર નહીં પડી જાય. એ નોરતા આ તો પોરે આવશે. એ તું અમે શીખી અને તું જો. એ નોરતામાં તો બહુ જ મજા આવે છે. યાદ હાજે તો હું એવી અસલ મજાની ચોલી પહેરીને રમવા જાઉં. વાત જ જવા દે. અત્યારે શીખી લઉં અને પછી જો તમારા બધી કરતા પહેલો નંબર લઉં હું નોરતામાં રમવાનો. તીરિયો તો સાલું કર પેલા. દવાખાને તો કોઈને આવવા જ નથી દેવા. જો ખબર પડશે ને આ ડોશીને નોરતા ચાલુ થઈ ગયા તો એ મારા જીવ ખાઈ જશે. એટલે કોઈ હવગાને દવાખાને ખબર કાઢવા આવવા જ નથી દેવા. લે હવે થોડુંક નાઈ લો. પાછો ફોન. આ તો સાહેબનો ફોન. એ હા સાહેબ, બોલો બોલો. હે નથી પણ તોય જાય છે. તમે તપાસ તો કરો. એ ઈ શાય નીકળી જાય ની દવાખાના બારી. હે જડતી નથી. રામ 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 રામ. આ શું થયું છે ઈને? એ તે ત્યાં કોઈ ઓલી નશ્યું નીત્યું તમાર્યું? હે નો હારી ભાગી જાય? અરરરરર. એ શા દે છે? હાલો હું આવું જ છું. એ હા ગોતો ગોતો. એ હું હામો લાવું છું, દવાખાને લાવું છું. રામ રામ. આ ડોશી શા દે છે? શું કરવું હવે મારે ડોશીનું? હવે ટિફિન એમ નથી લઈ જવું અને જાવ કયો કા દવાખાને. મહાણિયો મને મૂકીને લઈ આવ્યો. ભાઈ ગયો. તમે ટિફિન લઈ આવ, ટિફિન લાવ. આ તો નોરતા મહાણિયો એ હાટોડા ગામમાં મહાણિયો મરી ગયો છે. મને એકલે મૂકીને દવાખાને કેવો મઠ શણગાર્યો, કેવા ડાકલા વાગે. હે આ તો રાસ ગરબા મારે સાંજે રમવાનું છે. મહાણિયાનો વારો કાઢી નાખું એટલે જ મને હે ને દવાખાને મૂકીને આવ્યો. રામ રામ. કઈક વાહન મળે તો સારું. કયો કા આ શાય જઈ.
એ ડોહા આ જો મોહણીઓ વયો ગયો અત્યારો વારો કાઢું રે ભાઈ ગયા ચા ગયો એ ટપુ દાદા એ આજ તો નોરતા સારું થઈ ગયા હવે બે તો વહી ગયા અલ્યા નોરતાની ક્યાં માંડો છો એ તમે બધા હાલો ઓલી મારી ભાઈ દવાખાનેથી ભાગી ગઈ છે એ હા બાબલા હા એ દવાખાનેથી ભાગી જાય છે બાટલા હોતી કોણ જાણે કોઈને એને કહી દીધું કે નોરતા ચાલુ થઈ જાય એ મગના એ મર તું આ મારી અરે ગોતાવા હાલો એ નાનજી દાદા એ તો ઓલા દવાખાને નતા એ ઈમાં દેતી સરકારીમાં પણ એ મગના કાલ તો તું કે મારી વહુનો ખોળો ફરવાનો હે મને કાવડિયા દેજો 13 નું મુહૂર્ત આવ્યું છે હું એક રાતી બદામ નહીં દઉં છું ગોતાવાની આઈ તો એ હાલો જેવી બધાય એ પણ અહીંયા બૈરા ઢાબા માટે નોરતાના ગરબા શીખે છે તો ઈને લઈ લે હારે એ હા એક કરતા બે ભલા હાલો હાલો ઈને લે લે હાલો એટલે ચાર્જિંગ ખોટું એક શું આ મારી નજર લાગેલી છે એ રહું પાછું ચાલુ કરું પેલી સંપા મન રમવા લઈ જા ને મને બહુ વરખ થાય આ મરક જ ને થમા તો લઈ જા ને રમવા એ પણ રમવાની તો મજા જ આવી જાય પણ આ બાદલના પેટનો ટીરિયો મારો હે ને એ કાલ તો આપણે સપલીના ઓલે શીખવા જઈશું આ કોણ આટલા બધા આવે ધાબામાં એ હવે મારી ડોશી જડે તો હારું નકર એને શા ગોતવી દવાખાને કનોટની ભાગી કે નાનજી દાદા ક્યાં હશે જડી જાય છે બૈરા લેતા જઈ એ દયા જોતો ખરી બાબલો તારો ધણી હોતય છે એમને મારશે તો નહીં ને મને તો બીક લાગી છે એ મારી માયું પણ હું ગ્રેટ પૂછીને જ આવી સૌ એ છોડ્યું એ તમે હાલો મારી ડોશી દવાખાને ભાગી જાય છે એ ઈમાં ચોકી શું જાવશો એ બાટલા ફાટી ડોક્ટર કે ઈ દવાખાનામાં નીકળી જાય અને કોણ જાણે શા જાય છે એ હાલો બધા ગોતવા હાલો પણ નાનજી દાદા એ ગંગામાં ભાગી ન જાય શું કરે એ બચારા 1 મહિનેથી દવાખાને હે અને આ નોરતા છે ઈ કેટલા શોખીન છે એ 9 દી અમારે આરે ગરબે શીખવા આવે હે અમને ન ગંગામાં વિના હારું લાગતું એ હારું નહીં લાગતું હોય પણ અહીંયા રજા આપે તઈ હું ઈને ઘરે લઈને આવું ને એક મહિનામાંથી મને દવાખાનામાં ખાઈ દીધી હતી તો આવ્યા કે આ મોહણીઓ હરણી કુડાડો ને જોવા જેમાં ભગવાન બાપા પગ તો છોડ્યું ઈને છે પણ દવાખાને રજા તો આપવી જોઈએ ને ઈ કે ઠેઠ દશેરા દી રજા આપશે શું કરવું મારે એટલે તું આ ગુડાડા રમવા તને બહુ ફરફડ્યો તો તને ખબર હતી કે મારી ડોશી શોખીન છે એટલે તે મને દવાખાનામાં ઘાલી દીધી હતી એટલે તું ફરક્યા છો ફરક્યા હું તને કેટલો પ્રેમ કરતી તને પૈસા ન હું પૈસા દઉં ખાવા દઉં પીવા દઉં તોય ભાઈ ગયા તે મને આ તો મોહણિયા જીવું જ નથી મરી જાવું તું જો આજ ઘરા ફોન ખાઈને ગમાઈ ગયા એ પણ તું મારી વાત તો સાંભળ એ છોડ્યું આને એકા ખમદાવો એ ડોક્ટર નો મારામાં ફોન આવ્યો કે તું અહીંયાથી ભાગી જઈશો બાટલા હોતી તે શું કરું આ તો મને ડોક્ટરને બાટલા ચડાવાય તો સાંભળી જાય હું કઈ બેરી નથી એ પણ ગંગામાં તમે વાત સાંભળો શાંતિ રાખો સાના રહી જાવ એ નાનજી દાદા ગરબા શીખવા ન થાયા ઈ બિચારા અમને હા કરવા આયા કે ફોન આયો ડોસી ભાગી જાય હાલો ને ગોતાવા કોઈનો પૂછડો હા કરવા આવે તો મોહણિયાને બહુ શોખ છે એટલે કે હું ટિફિન લેતો આવું શું હરસેલા એ તારા ડોહર રોટલા મેં ઘડીને મૂક્યા હે છોડ્યું અને મેં કઈ ટિફિન લઈને નીકળું તા અહીંયા દવાખાનેથી તારા પહોંચવું પડે કે ભાગી જાય છે
એ નાનજી દાદા મારો માં હાથમાં હોયું અને આમ જો આ ડોશી એ મરી ગંગામાં જાવ ફાટલા ફરતી તું તો રાંધું એ ઊભી માર એ છોડ્યું આને જલવો આ નક્કી કાંઈક નવું મને કરાવશે એ શું કરે છે તારી બાપ શોર્ટ થાય એ આમ રે તું શોર્ટ થાય ટપુડા એ રવા દે આમ તો જો તારનું દોડ્યું ને તું ગણતી એ શોર્ટ થઈને કનોજની મરીશ એ પણ ગંગામાં તારી વયસી કાંઈ દાડો ખાઈ નાખજે મારો એ ગંગામાં એ તમે નાનજી દાદાને ઊંધું સમજો હો ઈ બિચારા રમવા ન થાય આયા એ હું રમવા નતો આયો આ છોડ્યું ને એમ કહેતો તો કે હાલો મને ગોતાવા ઓલી ડોશી શા મું એસે ભાગી એ ભાગ્યા હવે મારે જીવું જ નથી તે મને આખી જિંદગી દગો દીધો હોય હવે જીવું જ નહીં તું જો મરી જવા આમ જો કેમ કરે છે આ છોડ્યું કેમ કરે છે મારો મોટો જોઈ લે તને દેખાડું ને મરી જાવ કે એ ઊભી માર ઊભી આમ જો છોડ્યું એ ટપુ એ ઈને તમે પકડો ઈ સાજ હશે એ આ હોયું ભરાયું છે કે ગાવડી ભાંગ છે હોયું એ આ ડોશી તો જો એ હોયું ને બાટલા ને બધું લઈને જા હે એ તું આઈના રે મે જાવી વાહે એ તું ઉપાધી કરતી ને એ આ ડોશી કાંઈક અવરું પગલું ભરશે ને તો આ નોરતા સુધરી જશે આપડા એ રેખલી એ તમે કાયો કા જાઓ મારે તો નથી આવું એ ઊભી માર તું બાટલા ઢોળી નાખીશ મોકા ભાવના ભાણિયો કેવા ગરબા શીખતો તો ભાગ્યો એ ઓલો બાટલો ટૂડું ઢોળી જાય છે કે ધોળો બધાય એટલે ધોડો હોય ડોશી ભાઈ ગળો બકસ એ રેખલી એ મારી માં ધોડને ઉતારી ઓલી ડોશી વાઈ જશે આ ડોશી નો કરવાનું કરવાની હે ગંગામાં